આઈ નિશા વ્યાસ ફ્રોમ બેન્કર્સ વાસ્ક્યુલર સેન્ટર. આજે આપણી સમક્ષ છે વિપુલભાઈ કાછિયા, જે નડિયાદના રહેવાસી છે, જેમણે જાન્યુઆરી મહિનામાં રાધાસ્વામી હોસ્પિટલની અંદર બેન્કર્સ વાસ્ક્યુલર ટીમના ડોક્ટર ડિમ્પલ પરમારને કન્સલ્ટ કર્યું હતું તેમના ઘૂંટણના દુખાવા માટે. ઘૂંટણના દુખાવાની ટ્રીટમેન્ટ તેમને 3 ફેબ્રુઆરીના રોજ બેન્કર્સ વાસ્ક્યુલર સેન્ટરમાં કરાવી અને એ ટ્રીટમેન્ટ જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન કરાયા પછી અને કરાયા પહેલાં તેમનો શું અનુભવ રહ્યો છે અને તેમના દુખાવામાં રિઝલ્ટ એમને કેવું મળ્યું છે તે આપણે વિપુલભાઈ જોડે વાત કરીને જાણીએ. વિપુલભાઈ, તમે બેન્કર્સ વાસ્ક્યુલર સેન્ટરમાં ટ્રીટમેન્ટ લીધી, તો ટ્રીટમેન્ટ કરાયા પહેલાં તમને શું તકલીફો થતી હતી? ટ્રીટમેન્ટ પહેલા મને દુખાવો થતો તો ચલાતું નહોતું. બરાબર. ચાલુ તો લંગો અમે એ રીતના. હા. પણ પછી જે ઓપરેશન એમને કહ્યું કે ભાઈ જઈને ઓપરેશન કરાવો, તો મેં કરાયા પછી થોડું સારું થઈ ગયું. અત્યારે કમ્પ્લીટ છે. આમ ચાલીએ પગથિયાં ઉતરીએ તો કોઈ તકલીફ પડે નહીં. અત્યારે સીડી ચડવા ઉતરવા ના, કોઈ તકલીફ નહીં પડતી. ચાલવામાં થોડું રૂટીન ચાલી શકીએ છીએ, જે રૂટીન કામ કરીએ કરી શકીએ આપણે અત્યારે એમ. બરાબર. એટલે ઓવરઓલ એક્સપિરિયન્સ પહેલા તમને જે પ્રમાણે દુખાવો થતો હતો અને ટ્રીટમેન્ટ કરાયા પછી અત્યારે ઓવરઓલ આપણે જોવા જઈએ તો તમને બેનિફિટ મળ્યો છે અને તમને દુખાવામાં પણ રાહત મળી છે. દુખાવામાં રાહત મળી છે. જે પહેલા હતા એના કરતાં સારું છે એમ. બરાબર. કેટલા ટકા આપણે કહી શકીએ કે તમને સારું થયું છે? 80-90% ગણતરી રખાય એમ. 80-90% તમને ફરક પડ્યો છે. ઓકે, થેન્ક યુ સો મચ વિપુલભાઈ, તમે તમારો એક્સપિરિયન્સ અમારી સાથે શેર કર્યો.